કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ એકલો રબારી. મેરે પાસ ના હૈ સિનેમા. એકલો રબારી ગ્રામ્ય સંસ્કૃતિની એવી વાત જ્યાં એક ડોક્ટર અને ખેડૂતની દીકરી પ્રેમમાં પડે. સમાંતરે લેન્ડ ગ્રેબિંગની વાર્તા પણ આવે અને ગામડાનું રાજકારણ અને દાદાગીરીની વાર્તા એટલે પ્રેમ અને ફાઇટિંગ આ બે ભેગી કરીને બનેલી ફિલ્મ એકલો રબારી. મુખ્ય કલાકારો ગોપાલ દેસાઈ, ગોવિંદ ઠાકુર અને સુધા ત્રિપાઠી. ફિલ્મના દિગ્દર્શક છે ગોપાલ દેસાઈ અને દિનેશ રાજપુરોહિત. આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ગત સપ્તાહે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો શક્તિ 16 લાખ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી શકી છે. તો બીજી તરફ લાગણીનો મેળો લગભગ 36 લાખ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે. મેરે પાસ ના હૈ સિનેમા. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, મનની વાત આપણે દર વખતે કરીએ છીએ અને એની અસર થાય છે કે એનેથી કોઈ ફરક પડે છે એની તો ખબર નથી, પરંતુ ઘણીવાર એવું લાગે છે કે એકની એક વાત કેટલી વાર કરવાની. આજે પણ એ જ વાત ખાલી કહી દઉં કે ગત સપ્તાહે 4 ફિલ્મો એક સાથે રિલીઝ થઈ અને આજે ખાલી એક, તે પણ ખૂબ જ નાના પ્રોડક્શનની અને અજાણ્યા કલાકારોની ફિલ્મ. શું ગત સપ્તાહે રિલીઝ થયેલી 4 ફિલ્મો પૈકી એક કે બે ને આ સપ્તાહે ના લાવી શકાય હોત? ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.